તો મારા મોજીલા મિત્રો, સુખી દાંપત્ય જીવન માટે આજે તમને બતાવું છું એકદમ સરળ અને એકદમ અસરકારક એવા મસ્તક યોગા. આમ જો વિડીયો ગમે ને તો લાઈક અને શેર કરજો. ઓય તમને પાણીપુરી ખાવા લઈ જાઓ. ઓય નવરાત્રી આવે છે, તમને ચણિયા ચોળી લેવા લઈ જાઓ. આજે સન્ડે છે, તમે મારા મમ્મીને ઘરે મને બેસવા લઈ જાશો. ઓય એક નવું ફિલ્મ આવ્યું છે, તમને જોવા લઈ જાઓ. ઓય તમે આ વખતે દિવાળી પર મને મહાબળેશ્વર ફરવા લઈ જાઓ. ઓય મને આજ પગ બહુ દુખે છે, તમે પોતું મારી દેહો. આજે છે ને મને રસોઈ બનાવવાનો કોઈ મૂડ નથી, તો તમે મોટા વરાછા મેડોળ ગ્રીલમાં જમવા લઈ જાઓ વળી. હે કાલે શોપિંગ મોલમાં બબીતારે તમે હતા? ક્યારેક ક્યારેક છે ને આવા ના વાળા યોગા કરવા જોઈએ. એ કહેતા ભૂલી ગયો તો તમે ધ્યાન રાખજો. સુખ કોને કહેવાય? ઓય હું તમને હું કહવા, સુખ કોને કહેવાય? સુખ? હો મારા તો હાવ નાની ઉંમરમાં તારી યાર લગ્ન થઈ ગયા, પછી નું ક્યાં મેં સુખ નું મોઢું ભાળ્યું જ છે. આ રહોડાની બહાર નીકળું તો કાંઈક સુખ જોઉં ને. જડબે સલાક. અત્યારથી ને તમે 10 વખત જઈને આવ્યા, કઈ થયું છે તમને? એ તો છે ને મને આ ટાઢોડામાં બેસવાની મજા આવે છે એટલે. તારી કોઈ ઝાડા થઈ ગયા, ઝાડા દાળ ઢોકળી દેવા. હમણાં હું છે ને તમને કોફી વાળું પાણી પીવડાવી દો, એ પી જાવ ને એટલે હમણાં જડબે સલા. આ તારો કોફીનું પાણી કઈ કામ ન કર્યું હો ભાઈ, હજી બધું પાણી જેમ જાય છે. કાઈ નહીં, હમણાં 5-6 લીંબુ કાપી દઉં ને કોરે કોરા સુઈ જાવ, હમણાં જડબે સલા. તારા લીંબુ કઈ કામ ન લાગે ભાઈ. કાઈ નહીં, એક કામ કરું, કાળી ચા લઈને આવું, એ પી જાવ તો હમણાં જડબે સલા. આ તારી કાળી સાય મોળી પડી ભાઈ. કાઈ નહીં, મારી મમ્મીએ છે ને મને ફાકી આપી છે, એ ફાકડાઈ જાવ ને એટલે હમણાં જડબે સલા. આ ફાકી થી કે ફેર નો પડ્યો ભાઈ. કાઈ નહીં, હવે તો ફાઇનલ મારી મમ્મીએ છે ને મને ગુંદરનો લાડવો દીધો છે, એ આખો ખાઈ જાવ ને એટલે પાકે પાયે જડબે સલા. 2 દિવસ પછી તમે 2 દિવસથી ટોયલેટ નથી ગયા? ક્યાંથી જાય? આ તારો ગુંદરનો લાડવો ખાય અને હાસીન થઈ ગયું બધું જડબે સલાક. એ તમે ચિંતા ન કરો, મારી મમ્મીએ છે ને 17 જડીબુટીનું જ્યુસ આપ્યું છે, એ પી જાવ ને એટલે હમણાં બધું ઓવરફ્લો. આ તારા નુસ્ખા બંધ કર ભાઈ, મને એ કબજિયાત થઈ ગઈ, કબજિયાત. તમારા દેશી ઓળિયા બધા બંધ કરો ને કબજીવન ચૂરણ આપી ગયો, હમણાં બધું સારું. આ નિધિ કબજીવન ચૂર્ણ તો હાસીન રાહત કરી દીધી હો. તમારે જૂની કબજિયાત હોય, ગેસ હોય, એસિડિટી હોય એટલે નિધિ કબજીવન ચૂર્ણ. આની આદત નથી પડતી ને રોજ લેવું નથી પડતું. અને આ છે ને ફ્લિપકાર્ટ, એમેઝોન અને તમારા નજીકના મેડિકલ સ્ટોર બધી જગ્યાએ મળી જાય. હું તમને શું કહું, મારા ભાઈને બહુ કબજિયાત રહી છે. તારા મમ્મીના નુસ્ખાથી કઈ ફેર નહીં પડ્યો હોય ને? એક આપી દો. આપી દે. આજનો સુવિચાર. મિત્રો, આજની જે યંગ જનરેશન છે ને એ ઘણીવાર એના માતા પિતાને ક્વેશ્ચન કરતી હોય કે તમારામાં એ જોશ નથી, એ ઉમંગ નથી, તમે ક્યારેય મોટા મોટા સપના જોયા નથી. પણ સાચું કહું, જ્યારે તમારા માતા પિતા તમારી ઉંમરના હતા ને ત્યારે કદાચ તમારી કરતા વધારે જોશ, વધારે ઉમંગ અને તમારી કરતા તે મોટા મોટા સપના જોવાની આવડત એનામાં હતી. પણ એ પોતાના સપના પૂરા કરે, પોતાનો સમય આવે એની પહેલા તો જવાબદારીઓ એની પાસે આવી ગઈ. અને આ નાની મોટી જવાબદારીઓ નિભાવતા 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 સમય ક્યારે નીકળી ગયો ને એને ખબર જ ન પડી. ઇન શોર્ટ, એ પોતાના સપના માટે ઓછું અને તમારા ભવિષ્ય માટે વધારે જીવ્યા છે, એટલે એનામાં હાલ જોશ નથી. તો હવે છે ને માતા પિતાને ક્વેશ્ચન ના કરો, પણ એના સમય જે વયો ગયો છે, એના સપના જે અધૂરા રહી ગયા છે ને એને પૂરા કરવામાં ખાલી હેલ્પ કરો.